નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા પંથકમાં રાત્રિના સમયે ચોર લૂંટારા અને ધાડપાડુઓના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ। લોકોની રજૂઆતના પગલે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારિયાની પોલીસ સ્ટેશનમાં રજૂઆત। ઘોઘંબા તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં આજકાલ જીતપુરા, ચંદ્રનગર, કંકોળાકોઈ, ચીલાવાડા, તરિયાવેરી, કાલસર, નાથકુવા, રણજીતનગર, બાળવા તેમજ આજુબાજુના ગામોમાં રાત્રિના 12, 12:30, 1 થી 4ના ગાળા દરમિયાન ચોર લૂંટારા કે ધાડપાડુઓ ઇક્કો ગાડી લઈ અને આવતા હોવાની સ્થાનિક લોકોની રજૂઆત પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાને કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારિયાએ ઘોઘંબા ખાતે રાજગઢ પોલીસ સ્ટેશનમાં અંગે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે અને વિગતો એવી છે કે રાત્રિના 1 થી 4ના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરી અને લૂંટ કરવા માટે ધાડપાડુઓના ટોળે ઉતરી પડતા હોય તેવી રજૂઆત ગ્રામ્ય વિસ્તારના લોકોએ કરી હતી અને નજીકના દિવસોમાં 4 થી 5 જગ્યાએ નાની મોટી ચોરી થયાના બનાવો પણ બન્યા છે તથા મારક હથિયારો સાથે આવતા ચોરો દ્વારા ઘરના સભ્યોને બંધક બનાવી માર્યાની પણ ઘટનાઓ ભૂતકાળમાં બની છે। તેથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે। હાલમાં કંકોળાકોઈ ગામમાં બચુભાઈ રાઠવાની મોટરસાઇકલ રાત્રિના સમયે ચોરી કરી અને તેઓને મારવાના સમાચાર પણ પ્રાપ્ત થયા હતા। તો ચેલાવાડાના એક ફળિયામાં રાત્રિના સમયે ટોળા દ્વારા પથ્થરમારો કરી ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। છેલ્લા 15 દિવસથી સતત આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાની જાણકારી પંથકના લોકોમાં ભય વ્યાપ્યો છે તેવી લોકોની રજૂઆતના પગલે આમ આદમી પાર્ટીના પંચમહાલ જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ બારિયાએ ઘોઘંબા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી, જેમાં ગામોમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ચોર લૂંટારા કે ધાડપાડુઓ દ્વારા કોઈ વધારે પ્રકારનું નુકસાન કરે તે પહેલાં આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ અને તેમાં પણ ખાસ કરીને રાત્રે 12 થી સવારના 4 વાગ્યા સુધી પોલીસનું પેટ્રોલિંગ સઘન કરાવવામાં આવે અને વિસ્તારની પ્રજાને ભયમુક્ત કરવા તેમજ ચોરીના બનાવને અટકાવવા બનતા પ્રયાસો કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। નમસ્કાર, હું દિનેશ બારિયા, પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ। આજે પંચમહાલ જિલ્લાની સરહદે છોટાઉદેપુર જિલ્લો અને દાહોદ જિલ્લો આવેલો છે અને આ ત્રણે જિલ્લાની નજીકમાં મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કેટલાક ગામો એવા છે જે ચેલાવાડા છે, રણજીતનગર છે, કાલસર છે, ચંદ્રનગર છે, જીતપુરા છે, એ ગામોની અંદર છેલ્લા 15 દિવસથી ચોરીઓના બનાવો બની રહ્યા છે। રાત્રે ધાડપાડુઓ આવી રહ્યા છે, ચોર લૂંટારા આવીને ધાડ પાડે છે, ચોરી કરી જાય છે। એવી લોકોની રજૂઆત જ્યારે મળી છે ત્યારે પોલીસ તંત્રને જણાવવાનું કે ઘોઘંબા તાલુકો એ ડુંગરાળ વિસ્તાર ધરાવે છે, આદિવાસી વિસ્તાર ધરાવે છે। આ વિસ્તારની અંદર આ પ્રકારની ચોરીઓ વારંવાર બની રહી છે અને વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે પોલીસ તંત્રને વિનંતી કે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને આ જે ચોર લોકો ચોરી કરતા હોય એમને પકડવામાં આવે અને એમને કડક સજા આપવામાં આવે, કારણ કે આ ચોર લોકો એ પ્રકારની માનસિકતા ધરાવે છે કે શોર્ટ ટાઈમની અંદર ચોરી કરીને પૈસાવાળા બની જવું, એ પ્રકારની એક લાલચ અને એક વૃત્તિ ધરાવે છે। ત્યારે આવા ચોર લોકોને પકડીને એમનો સજા કરવી જોઈએ અને સાથે સાથે એમની ગુનાહિત પ્રવૃત્તિઓને પણ પાછલી ગુનાહિત પ્રવૃત્તિઓને પણ એને તપાસવામાં આવે એવી આજે પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે। થેન્ક યુ।